જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં તો છો ને, અમે પણ મજામાં છીએ. અને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને જો કે આપણે તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, કેમ કે આજ થઈ ગઈ છે હાતમ, કાલ હતી છઠ, એટલે આજ તો આપણે નાહી ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે. અને આમ ઓસરીને ઘરને એવું બધું ધોવાનું હોય, હાતમ હોય એટલે આજ એ પણ ધોઈને આપણે નવરા થઈ ગયા છીએ. શિરાગ તો હજી કાંઈ જાગ્યા નથી. આજ તો બ્લોગને સ્ટાર્ટ આપણે જ કરી દીધો છે. તો આપણે જે થોડું ઘણું કામકાજ બાકી છે એ કરી વાળવી, અને ચિરાગને જગાડવાના છે તો એ જગાડી વાળવી. પછી આપણે પાણી હારે કુલર ઝારવાની છે, કેમ કે સીતારામાના મંદિરે તો આપણે નથી જવાનું, ઘરે જ ઝારવાની છે. કેમ કે આ નાની હાતમ છે એમાં તો આપણે કાંઈ સીતારામાના મંદિરે કાંઈ જતા નથી, મોટી હાતમમાં જઈએ છીએ. તો હવે આપણે ચિરાગને જગાડવાના છે, તો પહેલાં ચિરાગને જગાડવી, પછી આપણે ઘરે કુલર ઝારવાની છે, એની બધી તૈયારી કરવાની છે, તો એ કરશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. અને અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. કારણ કે આજે તો સેજોએ જ વિડીયો ચાલુ કરી દીધો હતો, અને આપણે હજી સૂતા હતા. સેજોએ આપણને જગાડ્યા, જો આપણે 9 ધોરણ મસ્ત પણ તૈયાર થઈ ગયા છીએ. અને આજે થઈ ગઈ છે આપણે હાચમ. તો હાચમની તૈયારી સેજો જો કરે છે આ બાજુ. હા, જો આપણે તો તમને કીધું હતું કે આપણે ચિરાગ સૂતા છે ત્યાં આપણે તૈયારી કરી રાખી. ત્યાં આપણી હારોહાર જગ્યાએ આપણે થોડું ઘણું કામ બાકી હતું એ કરી રહ્યા, કેમ કે મશીનમાં કપડાં નાખવાના હતા અને થોડાક વાસણને ઉટકી રહ્યા, અને ત્યાં તો એ જાગી ગયા. એટલે આપણે આ કુલર બનાવવાનું તો આપણે બાકી જ રહી ગયું. તો આપણે જો ત્યારે લઈ લીધું છે કુલર બનાવવાનું, કેમ કે આપણે જે પાણી હારે ઝારવાનું તો બાકી જ છે. તો આ બધી તૈયારી. હા, તો કિયાનભાઈ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા, વિડિયો ગમ્યો હોય તો જોજો બધા કા. હા, તો જો આપણે કુલર બનાવી વાળી અને બધું કમ્પ્લીટ થાળી કરી વાળી છે ને. હવે સીધું આપણે પાણી હારે ઝારવાનું છે, તો આપણે ઝારી વાળવી. જો કે આપણે નાની હાથીમાં તમને આગળ કીધું એને ઘોડે આપણે નાની હાથીમાં કઈ જાતા જ નથી શીતળામાં. એ આપણે સાંડલો કરી વાળવી. હવે આપણે પગે લાગી લેવી. તો આવી રીતે અમે તો હાતમના નાની હાતમના આવી રીતે દર્શન કરીએ છીએ. તમે બધા કેમ દર્શન કરો કમેન્ટમાં કહેજો. અને આપણે મોટી હાતમમાં જવાનું છે અમારે સીતારામાના મંદિરે. કિયાનને સાનલો કરવાનો બહુ, તો કિયાનને સાનલો કરી દો કિયાન. કિયાનને ગોળ સાનલો કરવાનો હતો તે કેવો થઈ ગયો. તો જોઈએ એનો તો કુલરની વાટે ક્યારનો હતો, કેમ કે બનાવતા હતા ને ત્યારે તો આપણે બહુ ધ્યાન રાખવાનું હોય. જો મીણો ખાવા છે. અને હવે જવાનું છે આપણે ગેસે, કેમ કે આપણે ચૂલો તો કાંઈ વાપરતા નથી, એટલે આપણે ગેસે રાંધ્યું હતું. કાલના ઢેબરા કાલે આપણે ગેસે જ બનાવ્યા હતા, તો એને પણ આપણે શણગારવો પડે, કેમ કે આજ તો હાતમ છે એટલે ઠાર્યો હોય, એટલે આપણે એને પણ શણગારી વાળવી. હવે તો જોવો છે જોઈએ આપણે ઉંમરમાં મસ્ત હાથીઓ અને સાંડલા ને એવું બધું કરીને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે ગઈ છે આપણે પ્લેટફોર્મમાં, ત્યાં પણ આપણે સાંડલાને એવું કરે છે ચૂલાને. જુઓ, હા, આપણે ઉંમરમાં કરી વાળ્યા. પાણી હારે આપણે કુલર ઝારી દીધી. આપણે છેલ્લે રહી ગયા હતા આપણા ગેસના ચૂલા, કેમ કે આપણે અહીંયા હાતમના ઢેબરા કર્યા હોય એટલે અહીંયા પણ શણગારવો પડે જ તે. તો છે શું ચૂલો તું હાથિયા કરીશું, સાંડલા કરીશું, એવું બધું કરે છો? મને સા સાંભળી ગઈ, સાની શું વાર છે હવે? સા તો આસકાય અહીંયા ગેસે તો બનશે જ નહીં, કેમ કે અહીંયા બનાવ્યો હોય હાતમના ઢેબરા, એટલે એ બનાવવી પડશે.
મંગાળો કરીને સા. તો હવે સા વગર મારે ન હાલે હો. તો રોજ મારે પેલા સા જોવે, એની જગ્યાએ ગેસની સામે આપણે ઊભા હોય એટલે મને સા કેવું ઓલું સાંભળી. થાય અંદરથી. હા, પેલા મારે સા જોવે. હું વાત છે સા. ચા તો મને સાંભળે છે, મારે બાકી જ છે જે મેં પીધી નથી. હું તમારી વાટે હતી. કિયાને તો જો કે બાએ બનાવી હતી એટલે કિયાને નારિયાને પી લીધી. હું તમારી વાટે રહી પણ હું થોડુંક કામમાં હતી એટલે હું કહું કામ પતી જાય ને પછી નિરાતે બનાવી છે. એટલે આપણે જો ચૂલો એને મસ્ત શણગારી વાળો છે. અમારો પ્લેટફોર્મ કેમ છે જુઓ, છે ને એક નંબર. એ તો બધા વિડીયોમાં જોવે છે એટલે બધાને ખબર જ છે આપણો પ્લેટફોર્મ. હા, મારે થોડીક બોલવામાં બહુ તકલીફ પડે છે કારણ કે સા પેલા જોવા મારે છે. જો એવું તો હવે આપણે છાશ બનાવવાની છે કેમ કે મારે બાકી છે. અને મારે તો પહેલાં એવું હતું કે હું કહું પહેલાં ઝારી વાળવીને પછી તો આપણે ચા પીવાની છે. કેમ કે જો કે હું રહેતી જ નથી, મને લાગે છે બહુ ભૂખ, એટલે આપણે હાથે નથી રહેતા. એટલે આપણે છે ને ઝારીને પછી આપણે ખાવી, ત્યાં સુધી આપણે ભૂખ્યા રહેવી છીએ. તો આપણે જો મસ્ત ચૂલા શણગારી વાળા છીએ. તો હવે બનાવી નાખશું આપણે ચા. અને લાવો તમને સાંડલો કરવો પડશે ને. એવું છે. હા, તો પછી સા કરી દેવી પડશે હો પેલા તરત. જય સીતારામાં. બસ કાંક બોલાય કાંક પછી હાવ કઈ આસો થયો હાવ આસો થયો ફરીને ઘાટો કરી એ દો. તો સારું, મોઢું ન બગડે આપણે. ચોખા છોડવા પડે હે બસ. લગન થતા હોય ને ઘરે, ના તો ઊભા રહી ગયા છે. દક્ષિણામાં શું કાંઈ દેવાનું છે અત્યારમાં? દક્ષિણા હા, આપી દો. દક્ષિણા શું હોય ઘરે ને ઘરે? આજ તો હાચમ છે, આજ તો નો આપો એવું બને જ નહીં. આપી તો પડે, એમાં શ્રાવણ મહિનો હાલે છે. આપી દો જે આપી હોય. હા, તો કાંઈ નહીં સેજો. જો હવે સા બનાવવાની છે કારણ કે બોલવામાં બહુ મને તકલીફ પડે છે. તમને ખબર પડી ગઈ છે કે મારો અવાજમાં પણ ફેર પડી ગયો છે. સા વગર મારે ન હાલે કારણ કે પહેલાં તો આપણે સા જ જોવે. તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહીજો ને. સેજુ બનાવે છે, સા આવે. અને સેજુ જો સાની તૈયારી કરવા મળી છે. અને આપણે કિયાનભાઈ જાય છે હવે પરસેદી વાસવા. જુઓ એનું ઝાડી લાદું છે. હા, માતાજીને પરસેદી ચડાઈ ગઈ છે હવે શીતળામાની. કા અને કિયાનભાઈ કુલર વેસવા જાય છે. કા હા, અને આ બાજુ જો અમારે એકતાબેન આવી ગયા છે પરસેદી લઈને. લાવો એકતાબેન લઈ લઈ હો. તાર કાકા નાખો વાટક્યો દીધે એને બહુ ભાવે. મને બહુ ભાવ હો. વેસવા જાય નહીં એને. હે એમ કરવું છે? લઈ લો. તો અમારા ઘરે વાટક્યામાં નાખી દે બધી, એટલે તારે ત્યાં વેસવા ન જવું પડે. એમ કરવું છે? જોતી હોય ચોર તો દઉં. તને ભાવે છે? બાર વેસવા મેકલો ને મારી પાસે લેવી છે કા. તો જુઓ સેજુ એ મસ્ત મજાની ચા બનાવી વાળી છે મારા માટે. હે તો હાલો બધા ચા પીવા અને નાસ્તો કરવા. કેમ કે આજ તો કઈ ભાખરી છે નહીં, આજ તો સામા અને નાસ્તામાં તો રોડવાનું છે. તો આપણે જો ચા બનાવી વાળી છે અને એ પણ ચૂલે બનાવી છે, તો એનો સ્વાદ તો કાંઈક અલગ જ હોય. વાહ. હાલો બધા ચા પીવા. તો જો સેજુ એ મસ્ત મજાની આપણે ચા બનાવી વાળી છે. હવે આપણે સવારમાં બેસી ગયા છીએ નાસ્તો કરવા. જુઓ, અને આ બાજુ આપણે સેવ ને ફાફડી ને એવું છે. અને હવે સેજુ આપણને ચા નાખી દે રકાબીમાં, એટલે આપણે નાસ્તો કરતા થઈએ. કારણ કે આજે તો ભાખરી નથી, એટલે ભાખરી વગર તો મજા નહીં આવે. સેજુ આજ તો ભાખરી નો જ ખાવાની હોય કેમ કે આજ તો છે હાથેમ, એટલે આજ તો બધો નાસ્તામાં જ બગાડી લેવાનું. ત્યારે તો સેજુ આપણને ચા આપી દીધી છે. હવે આપણે નાસ્તો કરવાનું ચાલુ કરી દેવી. તો મારે જવાનું છે વાર્તા સાંભળવા, કેમ કે મેં તો ચા આજે પીધી નથી. અને હવે વાર્તા સાંભળી આવું પછી જ પીવાની રાખવું. કેમ કે વાર્તા સાંભળવાનું છે. બધા આપણે બધા મોટા બાન ઘરે વાર્તા કહેશે તો આપણે હારવાર વાર્તા સાંભળી આવી. પછી આવી નિરાતે ચા તો ઠરી જશે, પણ આજ નો દી બગાડી લઈશું કેમ કે આજ તો ઠરી ગયેલી પણ હાલ છે હાથેમ છે એટલે. અને આ બાજુ આપણે કિયાનભાઈ બેસી ગયા છે. પણ કિયાનભાઈએ તો સવારમાં વહેલા ચા પી લીધી હતી. કા ક્યાં ચા પીધી હતી? અને બાય સા બનાવી દીધી. બાએ બની ક્યારે પી લીધી હતી? મારી ઘોડે તારે કે હાલતું નથી, તો ફાઇનલ થઈ ગયું ને? કા તો ફેમિલી જો મસ્ત મજાનો આપણે ચા નાસ્તો કરી લીધો છે. અને અહીંયા આપણે રાયતાની તૈયારી કરે છે. સેજુ જુઓ, તો આપણે જો રાઈ વાટીવાળી છે. હવે આપણે બધો મસાલો નાખીને આપણે રાયતું તૈયાર કરવાનું છે. બધું નાખીને હવે ફર્સ્ટ ક્લાસ બનાવે છે હો. ફર્સ્ટ ક્લાસ હા. ક્લાસ બનાવું. કારણ કે વરસમાં એકવાર ખાવાનું આવે છે ને. એવું તો ઓકે.
તમને બધાને ખબર હોય તો કમેન્ટ કરજો, રોજ રાયતું ન ખવાય. હા ભાઈ એ આટલું તને કહું છું કે આજ બનાવવાનું છે કાંક હારકું બનાવજે એમ. હરખું એટલે ખાટું બનાવવું કે તીખું બનાવવું એમ? આમ એવું છે હાવ ખાટું નહીં ને હાવ તીખું નહીં, મીડિયમ મસ્ત બનાય, તો કે મારે હાથે તો કાંઈ ઘટે નહીં એવું બનાય છે તું. મારી હાથે તો ખાટું અને તીખું જ થઈ જશે. એમ નો હાલે ને, વરસમાં એકવાર આપણે બનાવવાનું હોય. હળદર ને મીઠું ને મરચું ને એવું બધું નાખી દીધું. અને હવે સેવ નાખવાની બાકી છે તો એ નાખી દેવી. તો આપણે જો મસ્ત મજાનું રાયતું તૈયાર કરી વાળું છે. જો અમે તો કાંક આવું બનાવ્યું છે. તમે કેવી રીતે બનાવો એ અમને કહેજો, એટલે અમે આવતા હાથેમાં એવું બનાવ્યું. અને ઘડીક ઢાંકીને મૂકી દેવી, ત્યાં થોડોક કલર પકડાઈ જાય રાયતાનો. જો આપણે રાયતું બનાવ્યું અને કલાક જેવું થયું ને કાંક મસ્ત બની ગયું છે. જો આવું કાંક બન્યું છે. થઈ ગયું ને મસ્તીનું. કલાક જાય પછી જ કાંક એનો દેખાવ આવે, તરત તો કાંઈ દેખાવ આવે નહીં. તો આપણે જો આ રાયતું હતું અને આ આપણે તીખા ઢેબરા છે અને આ આપણે ગળ્યા ઢેબરા છે. આપણે તીખા અને ગળ્યા બે ઢેબરા બનાવ્યા છે. મોળા તો રોજ ખાતા હોય એટલે મોળા તો કાંઈ રોટલી બનાવી નથી. તો આ હતા અમારા ઢેબરા હાતમના. તો હવે તો ભૂખ લાગી ગઈ છે, જો કે 12:30 જેવું થઈ ગયું છે. અને હાલો બધા બપોરા કરવા. તો ફેમિલી જો આપણે મસ્ત મજાના બપોરા કરીને રાયતું ને એ તો તમને ખબર જ છે આપણે. અને આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અમારો વિડીયો તમને કેવો લાગ્યો છે તે કમેન્ટમાં ખાસ કરીને કહેજો. પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું પાછા એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.